તમને એક વાત કહું. હા બોલ ને. તમે વાડીએ ને વાડીએ શું કામે રહ્યો હો? વાડીએ તો રહેવું પડે ને, કામ જ બધાય વાડી ના હોય. વાડીએ કામ કેટલું બધું ઘરે ન આવે? ઘરે હું જો ઘરે સાંજે આવું ને તો અહીંયા ભૂંદડા હે ને આટો ફરી જાય, બધું સાફ કરી નાખે. તન તો ભાગ્યા રાખ્યા છે, પછી શેનું સાફ કરીએ? તમારે જ વાડીએ રહેવાનું. ભાગ્યા આખો દી કામ કર્યું હોય, રાતે રખોલા મારે રાખવા પડે, અને ભાગ્યાના ભરોસે નો રખાય. ઈ ખબર ખાવાનું પડે. આવો, સાંજે ચા પીવાનું આવો, વારું કરવાનું આવો, સવારમાં 5 વાગે ત્યાં વયા જાવ વાડીએ. ધ્યાન રાખવું પડે તો ઉપજ હારી આવે, નકર તો ભૂખ ભેગી ના થઈ જાય. રાતે 12-1 વાગે ઘરે આવો. અને આ તમને હું એમ કહેતી હતી કે ઓલા બે ભાઈ કોક આવ્યા હતા. કોણ આવ્યું? ઈ કે ક્યાં ગયા છે? ઠીક છે. મેં કીધું હજી ઘરે નથી હો. મેં કીધું વાડી નથી કીધું ને. મેં તો કીધું વાડીએ જ હતા એમ. કેમ કોક આવે ને નો કહેવાય કે વાડીએ છે? તો વાડીએ તો વાડીએ જ કહું ને. હે આવો આવો લાલાભાઈ. કેમ છો? મજામાં ને? અરે હારું છે હો. તમને કેમ છે? અમને સારું છે, પણ આ ઘર મેલીને કેમ વાડી આવતા રહ્યા? તમારે વાડીએ કામ હોય એટલે વાડીએ જ રહે ને, ઘરે થોડું રહેવાય. કોણ છે? ઈ ભાઈબંધ છે. ભાઈબંધ? હા ભાઈબંધ છે. અને આ કેટલાક તો ફોન કર્યા તમને, ફોન તમે ઉપાડતા નથી. મારામાં ફોન કર્યો તો? 15 ફોન કર્યા તમને. 15 મારામાં કઈ ફોન નથી આવ્યો. આ તો કાલ હું તમને નથી કહેતી આ કોક ભાઈના ફોન આવે છે, કામ કરતા નહોતા. એમ નહીં, તમારે પૈસા જોતા હતા તાય તો મીઠી મીઠી વાતો કરતા હતા ફોનમાં. શેના પૈસાની વાત કરે છે આ? એમને આ હાડી લેવાના કઈક કહેતા હતા, એ પૈસા છે ને તમે 5000 લઈ ગયા હો. શેની હાડી? હે હા. ક્યાં હાડી ના હતા? આ તેથી 5000 નાખ્યા. ભાઈ લાલાભાઈ ઈ તમારે અહીંયા ક્યાં કાંઈ ખોલવાની જરૂર છે? હાડી ઓલી હું નતો લેવો તારા હાટું. કેદી લઈ આવ્યા હતા? મને સાંભળતું નથી આટલા વારમાં હાડી લઈ આવ્યા ઈ. કેદી લઈ આવ્યો તું? એમને આ ઓલો ચાંદો ઉગે ને તેથી એમ કહેતા હતા કે ભાઈ પાછી ખાય નહીં કે આ બધું શું હતું? તેથી 5000 લઈ ગયા હતા. કરવા ચોથ હતું ઈ. હા તેથી જ લઈ ગયા હતા. અલા હું તો રહી નથી કરવા ચોથ, અને મારા હાટું થાળી લઈ આવ્યા નથી તો કેના હાટું લઈ આવ્યા? અરે ઈ એક ઓલા ભાઈબંધ હતો ને એના ઘરના ના હાટું હતું. લાલાભાઈ આ તમારે ક્યાં અત્યારે કરવું? અને ઓલા હાકરા તમે કે લેવાના છે મારા ઘરવાળી હાટુ? શેના હાકરા? ઈ 10000 લઈ ગયા એમ કહું. ઉભા રહે તો મારા હાટું હાકરા નથી લીધા. કેના હાટું હાકરા લીધા? અને આ ભાઈ તમે ધીમે વાત કરો. પેલા મને ચોખવટ કરવા દો. શેના હાટું પૈસા લીધા? હા બ્રો, પૈસા લીધા એટલે કહું હો. શેના પૈસા લીધા ઈ કયો ને, એને તો સાઈડમાં મૂકું. હું શેના પૈસા લીધા? માથું ફોડ નાખીશ. અરે એક મારો ભાઈબંધ છે ને. ક્યાં ભાઈબંધ? ઈ ભૂલાઈ ગયું લાલભાઈ. કયો ભાઈબંધ? ઈ ભાઈબંધ કોણ છે? એ પૂછી જો તમે. કોણ ભાઈબંધ છે? એ ઓલા રમા કાકા હતા. હવે ક્યાં રમા કાકા? રમા કાકા ક્યાં? ઓલી પાછળની શેરીમાં રહે ને, એને પૈસાની જરૂર હતી બહુ બિચારાને. સમજ્યા? તમે ચૂપ રહ્યો, ઉભા રહ્યો. તમે આને પૈસા શાના દીધા? કોઈ બેનપણી છે ને? ઈ મને કઈ થોડી ખબર હોય? ઈ ધ્યાન તમારે રાખવાનું હોય. જા નાખો, માથું ફોડી નાખીશ. હવે મારું માથું ન ફોડો. મેં કઈ પૈસા દીધા એટલે કઈ ગુનો નથી કર્યો મેં. તમારા જોક છે. આને પૈસા ઉકાને દેવા જોઈએ. ઈ કે મારા ઘરવાળીને આ લેવાનું છે ને ઓલું લેવાનું છે, એમાં કઈ મારો વાક આવે છે? પૂછો તમે એમને. આવ્યું જ નથી. નગડી નથી આવી, હાટલોય નથી આવ્યો, નથી હાકલાયો. દીધા કોને તમે પૈસા? દે બે પાણા. પૈસા કેટલા દીધા દેતા નથી. આવું બરોબર. હવે તને સાચું કહું, હા. જો આને જ પૈસા દીધા ને આને જ મારું ગોઠવી દીધું. જો આ લ્યો. હે? આને જ ના, ના, ગોઠવી દીધા. ના. એ તે એ ભાઈ, બાના નો નંબર કરો. તે દીધા તા. નંબર એને જ દીધા. પૂછ. એમને મારી વાત સાંભળો. દીધા? પૂછ નંબર એને દીધા. પૂછ. આ હે ને હું પૈસા ના પાડતો તો કે મારા ઘરના બહુ સારા રહેવા. પણ એને પૂછ ને અને કે એમ નહીં, આ પૈસા દેવા પડે ને તમારા બાના કાઢ્યા. ના ના પૈસાની કઈ વાત નહીં. પૈસા તો દૂધ ધોઈને દઈ દેવા. જોતા. ક્યાં લઈ જાવ હવે? લઈ જા ગમે ત્યાં. લઈ જા ને બેનપણી આગળ. અરે હું શું લઈ જાઉં? મારો વાક છે. આ તારો જ વાંક છે. તમે ગોઠવી દીધું. હા તો ગજબ લાગે. હા તો મારી ઉપર ચડી બેઠો. મેં તો તારે આવા પૈસા ધંધા જ ન કરે કાકા. એ ભાઈ, પૈસાનો હું ધંધો. પૈસાની વાત નથી. પૈસા તારા દઈ દેવા. તારા ધંધો ન કરે. આવા કુંડારા નો કરે, ઘરનાઓને ખબર ન હોય. એક તો તમે મને- ડાયરેક્ટ બારોબાર દી આવો છો. હું નથી જાણતો. બધી તને ખબર છે. એક તો બે મને ફિટ કરી દો ને મળેલા છો અહીંયા. તમે, બે મળેલા છો તમે. ના ના મળેલા ના. કઈ નથી. આ ભાઈનો જ વાક છે, મારો કોઈ વાક નથી. હું તો પૈસા દઈને છૂટો. તમારે દેવા હું કામ એમ જોઈ? નંબર ને હાડીના પૈસા ની ના ના પડે, મને નથી આવીને કહેવાતું. તમે એમ છો. બોલો ને મોઢામાંથી. તું બોલવું આને બધું એક કર્યું જો ને. એક તો પૈસા દીધા અને પાછો મને ફિટ કર્યો. બોલ ઓ ભાઈ, મને ફિટ તમને ફિટ નથી કર્યા હો. તો હું ફિટ થઈ ગયો. આ મારા પૈસા નથી જોતા, તેલવાળા થયા. આ તમારી આવી ભવાઈ સાંભળીને હું ક્યાં ગામમાં મારી આબરૂ જાય. હું તો આખા ગામમાં કહેવાનો આ લાલાએ આવું કર્યું. કેવા હું જઈશ પેલા, અત્યારે જ હમણાં જાઉં હું કેવા. આ તો કઈ જ દઈ દે બધે. કેમ લફડા કરાવે છે, બાયું હાટું પૈસા લે છે. હવે આજ પછી જિંદગીમાં કોઈ દી મારો પગથિયું સરતા નહીં હો દુકાનનું. નહીં છોડું જાને ભાઈ. અમારા જવાન જેવા તો ક્યાંય આ જા વાલા. તમારે તો હવે વારો કાઢો. જો તમે. આ
તને ખબર જ હતી ને પૈસા ઘરમાં જ આવ્યા મને છે ખબર આ તો નહોતા દેવા ને એને બૂચ મારું તું સમજ્યા મને ખબર વયો ગયો ને તમે જો હાડી મારા હાથું લીધી હાથે મારા હાથું લીધા આ તો બાઈ જાય ને એટલે ફાયદો થયો ફાયદો થયો એટલે આવાનામાં મુર્ગા હું ગોતતો આવી સમજ્યા એટલે તારે આવી તો બાજવાનું આવી ફિટ કરી દેવાનું એટલે આપણું હાલે હાલે રેડી રેડી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મહાદેવ તમે આવા ધંધાનું ભૂત મારવાનું ફિટ થઈ જાઓ